તો ખબર મહેસાણાથી મળી છે। મહેસાણામાં પેસેન્જર માટે વાહન ચાલકો ભાન ભૂલ્યા। જી હા, પૈસા કમાવાની લારીમાં ઠાસીને મુસાફરોને બેસાડ્યા। ઊંઝાથી મહેસાણા હાઈવે પર જોખમી મુસાફરીના દ્રશ્યો સામે આવ્યા છે। વાનમાં ક્ષમતાથી પણ વધારે મુસાફરોને બેસાડાયા। વાનમાં એક સાથે 15થી વધુ મુસાફરોને બેસાડવામાં આવ્યા છે। તો તમારી ટીવી સ્ક્રીન પર જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છે, મહેસાણાથી આ દ્રશ્યો સામે આવ્યા છે। જુઓ તમે આ વિડીયોમાં કે કેવી રીતે મુસાફરોને બેસાડવામાં આવ્યા છે અને કેવી રીતે મુસાફરોનો જીવ જોખમમાં મૂકવામાં આવ્યો છે। એક ઇકો વેનમાં તમે જુઓ કે ઉપર પણ પેસેન્જરને બેસાડવામાં આવ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુધીર પાસેથી। સુધીર, આ જે વિડીયો સામે આવ્યો છે મહેસાણાથી, મુસાફરોના જીવને જોખમમાં મૂકવામાં આવ્યા છે, ઉપર પણ મુસાફરોને બેસાડવામાં આવ્યા। બહાર શું કરી રહ્યું છે તંત્ર? કાર્યવાહી કઈ છે કે નહીં? जी મહેસાણા ઊંઝા રોડ ઉપર ચાલતી બેફામ ગાડીઓને દોડાવવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક મહેસાણા જિલ્લા પોલીસ ઊંઘતી નજરે જોવા મળી રહી છે। હાઈવે ઉપર જીવના જોખમે સવારી ઇકો ચાલક મુસાફરોને મોતની સવારી કરાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને પેસેન્જર ઇકોમાં ઉપર બેસાડી અને જીવના જોખમે મૂક્યા હોય એવું લાગી રહ્યું છે। 15થી વધુ પેસેન્જરો બેસાડી અને ઇકો ચાલકો મોતની સવારી કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને વધુમાં તો એક નંબર પ્લેટ વગરની પણ ઇકો જોવા મળી રહી હતી અને એના ઉપર 10 થી 15 જણા બેસાડવામાં આવ્યા હતા। જી બિલકુલ સુધીર, માહિતી બદલ આભાર। તો આ દ્રશ્ય તમે જુઓ, ખુલ્લેઆમ લોકોના જીવ સાથે રમત કરવામાં આવી રહી છે। ઇકો વાનની ઉપર પણ પેસેન્જરને બેસાડવામાં આવ્યા છે। શું કરી રહ્યું છે ટ્રાફિક વિભાગ? જ્યારે કોઈએ હેલ્મેટ નથી પહેર્યો હોતો, જ્યારે કોઈએ સીટ બેલ્ટ નથી બાંધ્યો હોતો, ત્યારે તમે તેના ઘરે પરચી મોકલી દો છો, દંડની પાવતી મોકલી દો છો, તો આટલી મોટી ઘટના તમને કેમ નથી દેખાતી?